હેડિંગ મારો મુક્તક કાવ્યના લક્ષણો જણાવી. મુક્તક કાવ્યના લક્ષણો જણાવી. મુક્તક કાવ્ય તરીકે નીતિ શતકનું મૂલ્યાંકન કરો. નીતિ શતકનું મૂલ્યાંકન કરો. જનરલ ક્વેશ્ચન તરીકે પૂછાય. સમજી લઈએ. સાહિત્ય જ્યારે લોકો સુધી પહોંચે છે, લોકભોગ્ય બને છે, ત્યારે એ બે પ્રકારે પહોંચે છે: દ્રશ્ય અને શ્રાવ્ય. દ્રશ્ય એટલે જોવું, શ્રાવ્ય એટલે સાંભળવું. ત્યાર પછી એના પેટા પ્રકાર પડે છે: નાટક, તમે એ રીતે નહીં સમજી શકો, ગદ્ય, પદ્ય અને મિશ્ર. ગદ્ય, પદ્ય અને મિશ્ર. તો ગદ્ય પદ્ય મિશ્ર સમજીએ. એમાં ગદ્ય એટલે આપણે સામાન્ય ભાષામાં સમજીએ પાઠ હોય એને ગદ્ય કહેવાય. ત્યાર પછી જોઈએ પદ્ય, કવિતા છે એને પદ્ય કહેવાય. અને મિશ્ર એટલે પાઠ અને કવિતા ભેગા આવે. હવે આને સાહિત્યિક ભાષામાં મૂલવવા પડે. આ તો આપણે નાના હતા તો કહેતા હતા પાઠ વાંચ્યો, કાવ્ય વાંચ્યું. પણ સાહિત્યિક ભાષામાં શું? તો નાટક, ત્યાર પછી કાવ્ય, અને ત્યાર પછી મિશ્ર હોય એને સંસ્કૃત સાહિત્યમાં ચંપુ નામ આપ્યું છે. કાવ્ય અને ગદ્ય, ગદ્ય પદ્ય મિશ્ર હોય. આ રીતે વર્ગીકૃત થાય. વળી પાછું કાવ્ય છે એમાં પણ પેટા પ્રકાર પડે. કેટલાક કાવ્ય મહાકાવ્ય હોય, કેટલાક લઘુ કાવ્ય હોય, કેટલાક ખંડ કાવ્ય હોય. તો હવે નક્કી કઈ રીતે કરવું કે આ કેવું કાવ્ય છે? તો એનું અલંકાર શાસ્ત્રીઓ અને વિદ્વાનોએ નક્કી કર્યું છે કે આટલા લક્ષણો લાગુ પડે એને આ ગણાય. જેવી રીતે હું કહું છું કે અત્યારે કોણ છે? ગુજરાતીવાળા છે. તો એ સ્પેશિયલ લક્ષણ છે કે એફવાય ગુજરાતીના ક્લાસમાં મુખ્ય ગુજરાતીવાળા છોકરા જ બેઠા છે. કહેવાનો અર્થ એ છે દેસાઈ ભાવના. વારે વારે કહેવું ના પડે. તો જે લઘુ કાવ્ય કે મહાકાવ્ય છે એના લક્ષણો નિર્ધારિત કરેલા છે. એ લક્ષણો કેવા? તો અલંકાર શાસ્ત્રીઓ અને વિવેચકો અને વિદ્વાનોએ જે નક્કી કરીને આપ્યા છે એ. અહીંયા તમારો એક બીજો સવાલ પણ આવી જશે કે મુક્તક છે, જોડે હેડિંગ મારી દો, મુક્તક ડેશ કરીને લઘુ કાવ્યનો પ્રકાર. એવું પણ પૂછી શકે ક્યારેક કે લઘુ કાવ્યના પ્રકારમાં મુક્તકને સમજાવો. તો
આપણે સમજી ગયા કે મુક્તક છે અને લઘુ કાવ્ય છે એ બંને એક સાથે આવ્યા, મહાકાવ્યમાં નથી ગયું. શું કહે છે? તો મુક્તક કોને કહેવું? પહેલાં તો લઘુ કાવ્ય કોને કહેવું? તો સાદી ભાષામાં સમજીએ તો નાનું હોય ને પૂરું થઈ જાય એને લઘુ કાવ્ય કહેવાય. આપણા અભ્યાસક્રમમાં નક્કી કર્યું કે એને નક્કી 60 શ્લોક આપો અને એક એવા 60 શ્લોક કે જે નીતિ વિષયક બાબતો બતાવતા હોય. વચ્ચેના નંબર નથી તો ત્યાં નીતિ વિષયક બાબત નહીં હોય, માટે નથી. એટલે જે 60 મૂકી દીધા એને આપણે લઘુ કાવ્ય કહી શકીએ આખા ગ્રંથનું. હવે લઘુ કાવ્યમાં મુક્તક કાવ્ય, તો આપણે કેવી રીતે કહી શકીએ કે આ મુક્તક જ છે? તો એના લક્ષણો જોવા પડે. એ લક્ષણોમાં જોઈએ તો મુક્તક એટલે મોતી સમાન ખીલી ઉઠતું. મુક્તક એટલે મોતી સમાન ખીલી ઉઠતું. ત્યાર પછી જોઈએ તો એ કથા વસ્તુ હોય એની અંદર ઇતિહાસનો સ્પર્શ હોય. ઇતિહાસ એટલે કંઈક ઐતિહાસિક બાબત મૂલવે છે. સાથે સાથે પૂર્વાપર સંદર્ભવાળું હોય. પૂર્વાપર સંદર્ભ એટલે કે આવી નીતિ રાખો તો આમ થાય, એટલે ત્યાં પૂર્વાપર સંદર્ભ હોય. બીજું એક મહત્વનું લક્ષણ, એના પદ્ય એટલે એના શ્લોક સ્વતંત્ર હોય. કેમ સ્વતંત્ર હોય? તો એક શ્લોક બીજા શ્લોક ઉપર આધારિત નથી. એક શ્લોક પત્યો એટલે ત્યાં એનું મહત્વ પતી જાય છે. સ્વતંત્ર હોય. અને સંસ્કૃત સાહિત્યમાં ભર્તુહરિ, જગન્નાથ આ કવિઓએ મુક્તકની સુંદર વ્યાખ્યા કરી છે. બહુ જ સુંદર વ્યાખ્યાઓ પણ આપી છે. બીજું જોઈએ તો મુક્તકમાં શું હોય? તો મુક્તક એક શ્લોક ચમત્કારમ સતામ. એક શ્લોકમાં જેનો ચમત્કાર, એની વિશેષતા જોવા મળે છે. બીજું મુક્તક છે એ મુક્તક જે શ્લોક આપે છે એ શ્લોકની અંદર અન્યેન અલંકૃત, અલંકારો પણ એક શ્લોકની અંદર પૂરા થઈ જતા હોય છે. પાછળ જો એના માટે લંબાવવું પડે નહીં, એ એક શ્લોકની અંદર પૂરા થઈ જાય. બીજા શ્લોકમાં બીજો અલંકાર આવે, એટલે સ્વતંત્રતા હોય છે શ્લોકમાં પણ. બીજું એક શ્લોક છે એ 100 શ્લોક જેટલું આપણને આપી દેતો હોય છે, અર્ક એનું. બીજું જોઈએ તો એમાં અર્થની ઘનતા, અર્થ જે આપે છે. આપણે હમણાં કાલે જ જોયું કે ધનનું મહત્ત્વ. ધન નથી તો સમાજમાં કોઈ બોલાવતું પણ નથી આપણને. ભલે આપણામાં ગુણ નથી પણ ધન છે તો આપણા ધન માટે થઈને પણ વાહ વાહ કરે છે. એટલે અર્થની ઘનતા છે. ત્યાર પછી જોઈએ તો મુક્તક કાવ્ય જે આપ્યું છે એ કર્તાઓ એટલા બધા સભાનપણે આપણને શ્લોકો આપે છે કે એ સહેલાઈથી સમજી શકાય એવા છે. અઘરા નથી સમજવા માટે. સહેલાઈથી જે વાત રજૂ કરવી છે એ વાત રજૂ કરી શકે છે. બીજું જોઈએ તો એની અંદરથી રસ નીકળે છે. હું તમને અલંકાર છંદ લખાવું છું, એ અલંકાર છંદમાં ચોક્કસ અલંકાર ચોક્કસ આપણને આનંદ આપે છે. જેમ કે ઉપમા અલંકાર તો સરખામણી હોય અને સરખામણીમાં એ સુંદરતા વ્યક્ત થઈ હોય. હવે તમને થશે નીતિની શું? તો નીતિની સરખામણી કરી હોય કે પ્રમાણિકતા છે એની સાથે બીજું કોઈ તુલવી શકાય નહીં.
આ થયા મુક્તકના લક્ષણો. હવે મુક્તકમાં શું મૂકી શકાય? તો એની અંદર કોઈ વિષય પસંદગીનો નિયમ નથી. આ જ વિષય લઈને આપવું એવું નથી. કવિ કોઈ પણ જુદી જુદી બાબતોને પણ 160 શ્લોકમાં 60 જુદી બાબત આપી શકે. એના માટે કોઈ નિયમ નથી કે આ જ વિષય વસ્તુ લો, પણ આ ઉપર જણાવ્યા ને આપણે લક્ષણો, એ હોવા જરૂરી છે.